નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અંગ્રેજી શબ્દનું ગુજરાતી શબ્દમાં ભાષાંતર। એક સાઈડ તમને ઉપર જે છે તે અંગ્રેજી શબ્દ આપેલો હશે અને નીચે તેનું ભાષાંતર હશે, કેમ કે એક્ઝામની અંદર ગુજરાતીમાં ભાષાંતર કરેલા વાક્યમાં ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ થાય છે। એટલા માટે આજે આપણે આવા જ બધા શબ્દો જોવાના છે જે અંગ્રેજીનું ગુજરાતીમાં હશે, કેમ કે એક્ઝામની અંદર ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન થાય છે, જે બધા મિત્રોને ખબર છે। એટલા માટે આજે આપણે બધા જ જે છે તે ગુજરાતી શબ્દોનું ભાષાંતર જોઈ લઈશું। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મિત્રો ખાસ કરીને આવા જે વાક્યો હોય છે તે આપણે એક્ઝામ માટે તૈયાર કરવા જોઈએ, કેમ કે એક્ઝામની અંદર છે તે તમને આવા જ વાક્યોમાં પ્રશ્ન પૂછતા હોય છે। આપણે ગઈ ઝેટકોની જ એક્ઝામમાં તમે જોઈ લો તો આવા પ્રશ્નો છે તે હતા, આવા શબ્દોવાળા પ્રશ્નો ઘણા બધા હતા, જેમાં કન્ફ્યુઝન તમારે થતું હોય છે। ખાસ કરીને એક સમાંતરવાળો પ્રશ્ન હતો, તેમાં તો બધાને કન્ફ્યુઝન હતું, તેના લીધે ઘણા બધા મિત્રોને જવાબ ખોટો પણ પડેલો છે। એટલે યુજીવીસીએલની એક્ઝામવાળા બધા આ વાક્યો જોઈ લેજો, કેમ કે એક્ઝામમાં છે તે આવા માર્ક જવા જોઈએ નહીં। તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો તમે જોઈ રહ્યા છો કે આલ્ટરનેટિંગ કરંટ આ એક અંગ્રેજી શબ્દ છે, તેની વચ્ચે જે છે તે આપણે ઉપર જે અંગ્રેજી શબ્દ છે તેનું સેમ ગુજરાતી કરેલું છે આલ્ટરનેટિંગ કરંટ, અને નીચે જે છે તે છે આપણું ગુજરાતીમાં ભાષાંતર, જે દેશી ભાષામાં આપણે કહીએ છીએ તે છે પ્રત્યાવર્તી પ્રવાહ। ઓલ્ટરનેટિંગ કરંટને આપણે પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહેવામાં આવે છે। એક્ઝામની અંદર તમને ઓલ્ટરનેટિંગ કરંટના બદલે છે તે પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહી શકે છે। હવે તેના પછી મિત્રો આપણે આગળ જોઈએ તો ઓલ્ટરનેટર। ઓલ્ટરનેટર એક અંગ્રેજી શબ્દ છે, તેનું આપણે ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીએ તો પ્રત્યાવર્તી જનરેટર। ઓલ્ટરનેટરને આપણે પ્રત્યાવર્તી જનરેટર પણ કહેવામાં આવે છે, પ્રત્યાવર્તી જનરેટર। બધા સરખી રીતે જોઈ લેજો। તેના પછી આગળનો શબ્દ જોઈએ એવરેજ વેલ્યુ। એવરેજ વેલ્યુ અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો સરેરાશ કિંમત થશે। એવરેજ વેલ્યુની આપણે સરેરાશ કિંમત પણ કહી શકીએ છીએ। તેના પછી હવે આપણું આગળનું વાક્ય જોઈએ બૂસ્ટર। બૂસ્ટર એક અંગ્રેજી શબ્દ છે, તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોવું હોય તો સંવર્ધક। બૂસ્ટરનું ગુજરાતીમાં સંવર્ધક થશે। તેના પછી આગળ જોઈએ બ્રાઇટનેસ। બ્રાઇટનેસ એ અંગ્રેજી શબ્દ છે, તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો તેજસ્વીતા થશે। બ્રાઇટનેસનું ગુજરાતી ભાષાંતર તેજસ્વીતા થશે। એક્ઝામમાં તમને આવી રીતે પ્રશ્ન પૂછી લેતા હોય છે, બ્રાઇટનેસના બદલે તમને તેજસ્વીતા પૂછેલું હોય, એટલે તમને ખબર ના પડે કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે, એટલે આવા પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરજો। તેના પછી આગળ જોઈએ કેપેસિટન્સ। કેપેસિટન્સ એક અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં આપણે ભાષાંતર કરીએ તો વીજધારિતા થશે। કેપેસિટન્સનું ગુજરાતીમાં ભાષાંતર વીજધારિતા થશે। તેના પછી આપણો આગળનો શબ્દ જોઈએ એનર્જી મીટર। એનર્જી મીટર એક અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો કાર્યશક્તિ માપન। એનર્જી મીટરનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો તેનું કાર્યશક્તિ માપન થશે। તમને એવો પણ પ્રશ્ન પૂછી લે કે કાર્યશક્તિ માપન એ શું છે, તેનું કાર્ય શું હોય છે, આવો પણ પ્રશ્ન પૂછી લે એક્ઝામની અંદર, તમને મોસ્ટ ઓફ છે તે ગુજરાતીમાં ભાષાંતર કરેલા પ્રશ્નો જ આવશે। તેના પછી હવે આગળનો શબ્દ જોઈએ ફિલામેન્ટ લેમ્પ। ફિલામેન્ટ લેમ્પ જે અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર થશે તંતુદીપ। ફિલામેન્ટ લેમ્પને આપણે તંતુદીપ પણ કહેવામાં આવે છે, જે ગુજરાતી ભાષાંતરમાં છે। તેના પછી આગળનો શબ્દ જોઈએ તો ફોર્મ ફેક્ટર। ફોર્મ ફેક્ટરને જોઈએ તો આવૃત્તિ ગુણક કહેવામાં આવે છે। ફોર્મ ફેક્ટર અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો આવૃત્તિ ગુણક થશે। ફોર્મ ફેક્ટરનું આવૃત્તિ ગુણક થશે। હવે આગળનો શબ્દ જોઈએ કે ફ્રીક્વન્સી। ફ્રીક્વન્સી એક અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે આવૃત્તિ। આ લગભગ બધા મિત્રોને ખબર હશે, કેમ કે આપણે જ્યાં ને ત્યાં પ્રશ્ન જોતા હોઈએ છીએ ત્યાં આપણે આવૃત્તિ શબ્દ આવતો હોય છે, એટલે લગભગ અમુક લોકોને છે તે ખબર હશે, ન ખબર હોય તો જોઈ લેજો। ફ્રીક્વન્સીનું ગુજરાતીમાં ભાષાંતર થશે આવૃત્તિ। તેના પછી હવે આપણો આગળનો શબ્દ જોઈએ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન। હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો જળ વીજ શક્તિ સ્થાન। હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનું જળ વીજ શક્તિ સ્થાન ગુજરાતી ભાષાંતર થશે। તેના પછી હવે આગળનો શબ્દ જોઈએ ઇલ્યુમિનેશન। ઇલ્યુમિનેશનનો ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે રોશની। રોશની શબ્દ પણ તમે સાંભળ્યો હશે, ઇલ્યુમિનેશનનું ગુજરાતી થશે રોશની। તેના પછી મિત્રો હવે આગળ જોઈએ
તો આગળનો શબ્દ છે ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સ આપણું અંગ્રેજી શબ્દ છે, ત્યાંનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો પ્રેરકતા. ઇન્ડક્શનનું ગુજરાતી ભાષાંતર થશે પ્રેરકતા. ઇન્ડક્શન મતલબ પ્રેરકતા. ત્યારબાદ હવે આપણો આગળનો શબ્દ જોઈએ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર છે આપણો અંગ્રેજી શબ્દ છે. હવે તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે વિષન વાહક. ઇન્સ્યુલેટરનું ગુજરાતી ભાષામાં થશે વિષન વાહક. આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે છે એક્ઝામમાં, ધ્યાનથી જોઈ લેવાનું. ઇન્સ્યુલેટરનું ગુજરાતીમાં ભાષાંતર પણ પૂછી લેશે. તમને પછી પ્રશ્નમાં કંઈ સમજણ જ નહીં પડે કે આ ક્યાંથી પ્રશ્ન પૂછી લીધો, કાંઈ સમજણ પડશે નહીં. એટલે આવા ગુજરાતી ભાષાંતરવાળા શબ્દો છે તે ધ્યાનથી બધા જોઈ લેજો, કેમ કે એક્ઝામની અંદર આવા શબ્દોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તમે જોતા પણ હશો, અમુક પ્રશ્નમાં ટપ્પો જ ન પડે એવા પ્રશ્નો પૂછી લેતા હોય છે. તેના પછીનો આપણો આગળનો શબ્દ જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે ઉપકરણ ટ્રાન્સફોર્મર. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો મતલબ થશે ઉપકરણ ટ્રાન્સફોર્મર. તેના પછીનો હવે આપણો આગળનો શબ્દ જોઈએ કે લોડ ફેક્ટર. લોડ ફેક્ટરનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે ભાર ગુણક. લોડ ફેક્ટર એ અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે ભાર ગુણક. ધ્યાનથી જોઈ લેજો, લોડ ફેક્ટરનો મતલબ થશે ભાર ગુણક. તેના પછી હવે આપણો આગળનો શબ્દ જોઈએ કે મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણો અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે ચલિત ગૂંચળાવાળું ઉપકરણ. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટનું ગુજરાતીમાં થશે ચલિત ગૂંચળાવાળું ઉપકરણ. ત્યારબાદ આપણો આગળનો શબ્દ જોઈએ મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, તો તેનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો ચલિત લોહ ઉપકરણ. મૂવિંગ આયર્ન ઇન્સ્ટ્રુમેન્ટનું ગુજરાતીમાં ભાષાંતર થશે ચલિત લોહ ઉપકરણ. ધ્યાનથી જોઈ લેજો. ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ ઇલેક્ટ્રિક બેલ. આપણે અંગ્રેજીમાં ઇલેક્ટ્રિક બેલ કહેતા હોઈએ છીએ, પણ આપણી ભાષામાં ગુજરાતીમાં તેને શું કહેવાય તે કોઈને ખબર હશે નહીં. તો મિત્રો ઇલેક્ટ્રિક બેલ એ અંગ્રેજી શબ્દ છે, તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે વીજ ઘંટડી. ઇલેક્ટ્રિક બેલને આપણે ગુજરાતીમાં વીજ ઘંટડી કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ એડી કરંટ. એડી કરંટ આપણો અંગ્રેજીમાં શબ્દ છે, એડી કરંટ અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં જોઈએ તો ધુમરી પ્રવાહ. ધુમરી પ્રવાહ છે તે ગુજરાતી શબ્દ છે અને એડી કરંટ છે તે અંગ્રેજી શબ્દ છે. એડી કરંટનું ગુજરાતી થશે ધુમરી પ્રવાહ. ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ ડ્રાઇવિંગ ટોર્ક. ડ્રાઇવિંગ ટોર્ક આ એક અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે ચાલક બળ ધૂર્ણ. ડ્રાઇવિંગ ટોર્કનો મતલબ થશે ચાલક બળ ધૂર્ણ. તેના પછી હવે આપણો આગળનો શબ્દ જોઈએ તો સાયકલ. આ પણ લગભગ લોકોને ખબર હશે. સાયકલનો મતલબ થશે આવર્તન. આપણે કહીએ કે એક સાયકલ પૂરી થઈ ત્યારે આપણે કહીએ કે એક આવર્તન પૂરું થયું. સાયકલનો મતલબ થશે આવર્તન. આવા બધા શબ્દો મિત્રો ધ્યાનથી જોઈ લેજો, તમારા માટે આ બધા શબ્દ છે તે ઉપયોગી છે. હજુ એકવાર કહું છું. ત્યારબાદ આગળનો શબ્દ જોઈએ કંડક્ટન્સ. કંડક્ટન્સ આપણો અંગ્રેજી શબ્દ છે, તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો થશે વાહકતા. કંડક્ટન્સનો મતલબ થશે વાહકતા. ગુજરાતીમાં આપણે તેને વાહકતા કહીએ છીએ અને અંગ્રેજી શબ્દ છે તે આપણો કંડક્ટન્સ છે. તેના પછી હવે આગળનો શબ્દ જોઈએ કંડક્ટર. આપણે આગળ કંડક્ટન્સનું જોયું કે વાહકતા, અહીંયા છે કે કંડક્ટર. કંડક્ટરનો આપણો ગુજરાતીમાં જોવું હોય તો કંડક્ટરને ગુજરાતીમાં કહેવાશે વાહક. આપણું વાહક કહીએ તેને જ આપણે અંગ્રેજીમાં કંડક્ટર કહીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણો આગળનો શબ્દ જોઈએ તો મિત્રો આ છે પેરેલલ. પેરેલલનો મતલબ થશે સમાંતર. આ જે છે તે આપણને ઝટકોની એક્ઝામમાં આ શબ્દનો ઉપયોગ થઈ ગયેલો હતો કે પેરેલલ, અને ઘણા મિત્રોને છે તે કન્ફ્યુઝનના લીધે આ પ્રશ્ન ખોટો પણ પડેલો હતો, કેમ કે પેરેલલનો મતલબ થાય છે સમાંતર, અને સમાંતર જોઈએ તો આપણને એવું લાગે કે આ સિરીઝનું હશે, પણ ખરેખરનો સમાંતરનો મતલબ થાય છે પેરેલલ. આમાં ઘણા મિત્રોને કન્ફ્યુઝન હતું. આપણે એટલા માટે જ આ બધા ગુજરાતી શબ્દ લાવ્યા છીએ જે તમને એક્ઝામમાં ઉપયોગી થવાના છે. તો પેરેલલનું થશે સમાંતર. તેના પછી મિત્રો હવે આપણો આગળનો શબ્દ જોઈએ કે સિરીઝ. સિરીઝ આપણો અંગ્રેજી શબ્દ છે. હવે આપણે તેને ગુજરાતીમાં કન્વર્ટ કરીએ તો થશે શ્રેણી. શ્રેણી આપણે ગુજરાતીમાં કહેવાય. સિરીઝ અને શ્રેણી બંને એક જ છે. સિરીઝ છે તે અંગ્રેજી શબ્દ છે અને શ્રેણી છે તે આપણું ગુજરાતીમાં ભાષાંતર કરેલ શબ્દ છે. તેના પછી આપણો
આગળનો શબ્દ જોઈએ. તો મિત્રો આગળનો શબ્દ છે કે એર ડેમ્પિંગ. એર ડેમ્પિંગનો મતલબ થશે હવાથી અવમંદન. હવાથી અવમંદન. એર ડેમ્પિંગનો મતલબ થશે હવાથી અવમંદન. તો મિત્રો આ બધા આપણા શબ્દો હતા જે આપણે અંગ્રેજીનું છે તે ગુજરાતીમાં ભાષાંતર કરેલ હતા. આ બધા છે તમને પરીક્ષાઓમાં ઉપયોગી થશે, કેમ કે પરીક્ષામાં છે તે શુદ્ધ ગુજરાતીમાં પ્રશ્ન પૂછતા હોય છે કે સિરીઝનું શ્રેણી છે, પેરેલલનું સમાંતર છે, કંડક્ટરનું વાહક છે કે સાયકલનું આવર્તન છે, આવી રીતના પ્રશ્ન પૂછતા હોય છે. પ્રશ્નની અંદર આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, જેના લીધે છે તે વિદ્યાર્થીઓ કે એક્ઝામની જે તૈયારી કરે છે તે મિત્રોને પ્રોબ્લેમ થતો હોય છે. એટલા માટે જ આપણે આ બધા શબ્દો જોયા છે, એટલે તમને એક્ઝામમાં છે તે ઉપયોગી થશે. આવનારી ગમે તે એક્ઝામ હોય, આ ગમે તે એક્ઝામમાં છે તે આ બધા શબ્દો છે તે તમારે ઉપયોગી થશે. ધ્યાનથી બધા જોઈ લેજો. અને આપણે એપ્લિકેશનની અંદર પણ આ બધા મૂકેલા છે. જે મિત્રોએ કોર્સ લીધેલો છે તે બધાને આ પ્રશ્નો મળી જશે. અને જો તમે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની કોઈ પણ પરીક્ષાની કોઈ પણ કંપનીની તૈયારી કરો છો, જેમાં જેટકો હોય, MGVCL હોય, UGVCL, DGVCL કે PGVCL કોઈ પણ કંપની હોય, તો તેના કોર્સ આપણે ઓલરેડી બનાવેલા છે. ITI ઇલેક્ટ્રિશિયન નામની આપણી એપ્લિકેશન છે, તેની અંદર આપણે બધું મૂકેલું છે. તેની અંદરથી પણ તમે તૈયારી કરી શકો છો. જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, તો આપણે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી છે તે ડાઉનલોડ કરી શકો છો. અને વોટ્સઅપ ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. ધન્યવાદ.